સમાચાર સુરતથી। સુરતમાં નાનપુરાની ટ્રાય સ્ટાર હોસ્પિટલના ડિરેક્ટરને લઈને આ સમાચાર। હવે વિરોધ ઉદ્યોગ જ નહીં પરંતુ હોસ્પિટલના ઉઠમણાની ઘટના। સુરતના નાનપુરાની ટ્રાય સ્ટાર હોસ્પિટલના ડિરેક્ટર બંધુઓનું ઉઠમણું। અઠવા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ જોઈ રહ્યા હતા, પરંતુ હવે તો મેડિકલ ક્ષેત્રમાં પણ હોસ્પિટલોમાં પણ ઉઠામણાની ફરિયાદો આવી રહી છે અને ઉઠામણું થતું જોવા મળી રહ્યું છે। સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી ખૂબ જ મોટી ટ્રાયસ્ટાર હોસ્પિટલના ડિરેક્ટર જે બંધુઓ છે તેમણે ઉઠામણું કર્યું હોવાનું સામે આવ્યું છે, જેમાં મેડિકલ સાધનોના વેપારીઓ જોડે કરોડો રૂપિયાની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે। આ અંગેની અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા આ તબીબ આલમમાં જાણે ચકચાર મચી જવા પામી છે। ટ્રાયસ્ટાર હોસ્પિટલના ડિરેક્ટર અરુણ મહેરા અને અર્પિત મહેરાએ વર્ષ 2024માં મેડિકલના સાધનોની ખરીદી કરી હતી, હાર્ટ સર્જરીના મોંઘા સાધનોની ખરીદી કરી હતી અને જે પેમેન્ટ ચૂકવણી કરવાની હોય તે પેમેન્ટ ચૂકવણી કર્યા વિના જ હોસ્પિટલને લોખંડી તાળા મારી ફરાર થઈ ચૂક્યા છે। 35.85 એટલે કે 36.85 લાખના સાધનોની ખરીદી કરીને પેમેન્ટ ચૂકવવાનો વાયદો કર્યો હતો, પરંતુ તે ચૂકવવામાં આવ્યા નથી। સાથે સાથે અન્ય સપ્લાયરો પાસેથી પણ 18 લાખથી વધુના સાધનોની ખરીદી કરી હતી। એ જ રીતે વિષ્ણુ ડોકરિયા પાસેથી પણ 16.18 લાખના જે મેડિકલ સાધનોની જે છે તે ખરીદી કરી હતી। આમ કુલ 71.82 લાખ સહિતના સાધનો જે છે તે સર્જિકલ સાધનો આવે છે મેડિકલના, તેની આ ડિરેક્ટર બંધુએ ખરીદી કરી હતી અને જે પેમેન્ટ ચૂકવ્યા વિના જ હોસ્પિટલને તાળા મારી રફુચક્કર થઈ ચૂક્યા છે। એટલે કહી શકાય કે જે રીતે નાનપુરાની ખૂબ જ મોટી એવી ટ્રાયસ્ટાર સર્જિકલ જે આખી હોસ્પિટલ આવે છે તેમાં 24 કલાક ચાલતી આ હોસ્પિટલ હતી અને તેમાં જે સાધનોની મોંઘાદાટ સાધનોની ખરીદી કરી હતી તેના ચૂકવણી પણ ન કરી શક્યા હોવાનું હાલ સામે આવ્યું છે અને તેને લઈને તેઓ આ જે ડિરેક્ટર બંધુઓ જે છે અરુણ મહેરા અને અર્પિત મહેરા તે ફરાર થઈ ચૂક્યા છે અને હાલ આ અંગે બંને ડોક્ટરો સામે નાનપુરા ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે અને નાનપુરાની જે અઠવા પોલીસ ખાતે ફરિયાદ નોંધાતા હાલ ડોક્ટર આલમમાં અને હોસ્પિટલમાં તમામ આલમમાં મેડિકલ ક્ષેત્રમાં એક ભારે ચકચાર મચી છે, ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે। અત્યાર સુધી જોવા મળતું હતું કે મોટા મોટા જે વેપાર થતા હોય છે, ઉદ્યોગ થતા હોય છે તેમાં ઉઠમણાની ફરિયાદ જોવા મળતી હોય છે, પરંતુ હવે તો મેડિકલ ક્ષેત્રમાં પણ ઉઠમણાની ફરિયાદો અને ઉઠમણા થતા સામે આવ્યા છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।